નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 11 વરદાન બેચમાં સ્વાગત છે. આપણે ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જોઈ રહ્યા હતા અને લાસ્ટમાં આપણે શું જોયું હતું? પરમાણ્વીય દળનો ટોપિક જોયો હતો. તો હવે એના રિલેટેડ જ આપણો છે આણ્વીય દળનો ટોપિક. તો આણ્વીય દળ એટલે શું? એકદમ સિમ્પલ છે. આણ્વીય દળ એટલે અણુનું દળ. કોઈ પણ અણુ હોય તેનું દળ આપણે ગણવું હોય તો કઈ રીતે ગણી શકીએ? તો દરેકના પરમાણુય દળનો જે પણ અણુ છે તે કોનાથી બને? પરમાણુઓથી બને. તો દરેકના પરમાણુઓનો એમાં ટોટલ કરી દો. ચલો, તો મિથેન, અહીંયા મિથેનનું ઉદાહરણ આપેલું છે, બરાબર. મિથેનનું આણ્વીય સૂત્ર ખબર છે? CH4 મિથેન કહેવાશે, CH4. હવે CH4 નું મારે આણ્વીય દળ ગણવું હોય તો CH4 નું આણ્વીય દળ, બરાબર, આ દળ એમ લખું છું. તો આણ્વીય દળ ગણવું હોય તો આની અંદર મિથેન કોનાથી બનેલું છે? તો એક કાર્બનનો પરમાણુ અને 4 પરમાણુ કોના છે? હાઇડ્રોજનના. તો બસ એને પરમાણ્વીય દળનો ટોટલ કરવો. કઈ રીતે? કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા, હવે હાઇડ્રોજન 4 વખત છે તો મારે 4 વડે ગુણવું પડશે, એટલે 4 વખત એને ઉમેરવું પડશે, એટલે 4 ગુણ્યા H નો પરમાણ્વીય દળ. ચલો, તો કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું આવશે? તો હવે મને પ્રોપર ખ્યાલ નથી પણ લગભગ એને પોઈન્ટમાં પણ લીધો છે ચોપડીની અંદર, તો 12.011 જેવું હોય છે, બરાબર ને? એનો એકમ કયો છે? આપણે યુ લખતા છે. ચલો, હાઇડ્રોજનનું કેટલા આવશે? તો 4 ગુણ્યા 1.008 છે એનો, બરાબર. તો 12.011. ચલો, આ કેટલા આવશે? 1.0 સોરી, કેટલા આવશે? આ 32. ચલો, આનો ટોટલ કરશો એટલે આપણને મળી જશે CH4 નું આણ્વીય દળ. કેટલા આવશે? આ 443 યુ, બરાબર. આનો એકમ પણ શું આવશે આપણો? યુ, યુનિફાઈડ માસ, બરાબર. એ જ રીતે આપણે પાણીનું ગણવું હોય તો ગણી શકીએ, બરાબર ને? કે હા, હા, બરાબર. તો H2O નું આણ્વીય દળ, ચલો, હાઇડ્રોજન એટલે 2, બરાબર. તો હાઇડ્રોજન ના કેટલા આવશે? હાઇડ્રોજન નું ચલો આપણે આશરે જ લઈ લઈએ, આશરે 1, બરાબર. એક જ મિનિટ, આ મેં ગણતરીમાં ભૂલ કરી છે, આ 4 આવશે. બરાબર. ચલો, આશરે જ આપણે 1 લઈ લઈએ અને આના ઓક્સિજન ના કેટલા આવશે? 16, બરાબર. અપ્રોક્સિમેટ વેલ્યુ લેતો છું અહીંયા, મૂલ્યો. ચલો, તો 2 વત્તા 16 બરાબર કેટલા થશે? આ 18 યુ થશે, બરાબર. ખ્યાલ છે ને દરેકને? હવે આનામાં વધારે ટાઈમ નથી આપતા, આપણે આગળ જોઈએ. ચલો, બીજું છે સૂત્રદળ, બરાબર. આના વિશે પણ આપણે જોયું છે. સૂત્રદળ એટલે શું? તો સૂત્રદળ એટલે કઈ નથી, આપણે જે જોયું છે આણ્વીય દળ તે જ છે, પરંતુ આના માટે અલગ શબ્દનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો? તો આ મોટા ભાગે ઘન અવસ્થાના જે પદાર્થો છે તેના માટે વપરાય છે, ઘન અવસ્થાના આયનીય સંયોજન માટે વપરાય છે. ઉદાહરણ આપેલું છે અહીંયા સોડિયમ ક્લોરાઇડ. શું આવશે સોડિયમ ક્લોરાઇડ નું આણ્વીય સૂત્ર? NaCl. સોડિયમ ને ક્લોરાઇડ એટલે ક્લોરીન જોડી કાઢો તો NaCl. હવે આમાં શું હોય છે કે NaCl નો જે અણુ હોય તે મુક્ત અવસ્થામાં રહેતો નથી, એ એના ઘણા બધા એકમો સાથે જોડાયેલા હોય છે, આ રીતે, બરાબર. હવે આની અંદર આ જે છે, આ જે મોટો છે તે ગ્રીન કલરમાં, તે છે ક્લોરીન. ક્લોરીન છે, Nn પ્લસ નથી, ક્લોરીન છે, બરાબર. અને જે નાનો છે જે પર્પલ કલરમાં છે તે છે સોડિયમ, Na પ્લસ. તો હવે તમે જો તો આ રીતે એકદમ પેક અવસ્થામાં હોય છે, એટલે એક અણુ મુક્ત અવસ્થામાં નથી, બરાબર. અહીંયા તમે જુઓ, આ આકૃતિને જુઓ તો અહીંયા વચ્ચે છે સોડિયમનો એક અણુ, સોરી પરમાણુ, ને તે 6 ક્લોરીન Cl ના આયનો વડે ઘેરાયેલો છે. એક પાછળ તરફ છે, એક આગળ તરફ છે, એક જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર અને નીચે, બરાબર. એ જ રીતે તમે આ જુઓ તો એક ક્લોરીનનો જે પરમાણુ છે, સોરી, હા, ક્લોરીનનો ક્લોરાઇડ આયન છે, પરમાણુ નહીં, ક્લોરાઇડ આયન છે, તે પણ કેટલા? 6
ધનાયન સોડિયમના સાથે જોડાયેલો છે, એક પાછળ એક આગળ ઉપર નીચે ડાબીને જમણે. બરાબર, તો આના માટે ખાલી આપણે સૂત્રદળ શબ્દ વાપરીશું. કરવાનું સેમ. શું કરવાનું સેમ? જે રીતે આપણે આણ્વીય દળો ગણેલા છે તે જ રીતે આનો પણ ગણવાનું છે. એનો પણ એકમ આવશે યુ, પણ ખાલી આપણે શબ્દ કયો વાપરીશું અહીંયા? સૂત્રદળ. બરાબર, ખ્યાલ આવશે દરેકને? ચલો, તો આથી અહીંયા લખેલું છે કે સોડિયમ ક્લોરાઇડ ની વાત કરીએ તો આથી સોડિયમ ક્લોરાઇડ નું સૂત્રદળ, સૂત્ર શું બનશે સૂત્રદળનું? કે સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીનનું પરમાણ્વીય દળ. બસ ગણતરી કરીને જવાબ લઈ આવવાનો. હવે બરાબર, નહીં બતાવો તો ચાલશે ને? હવે બરાબર, આપણે આગળ વધીએ. આ બધી શું? સોડિયમના 23, ક્લોરીનનો 35.5. બરાબર, આવે છે? કેટલા આવે છે? 58.5. બરાબર, એ શું આવશે આનો જવાબ? કેટલા આવશે? 58.5 ને એકમ લખીશું આપણે યુ, યુનિફાઈડ માસ. બરાબર, ચલો આગળ વધીએ. હવે આપણે જોઈએ મોલ સંકલ્પના અને મોલર દળ ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. બરાબર, દાખલાને લગતે પણ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સમજવું ખૂબ જરૂરી છે એના પહેલા. બરાબર, તો મોલ શું છે? બરાબર, ચાલો જોઈએ આપણે. તો મોલ સંકલ્પના, મોલ કોન્સેપ્ટ આપણે જોઈએ તો પરમાણુઓ અને અણુઓ કદમાં કેવા છે? અતિ સૂક્ષ્મ છે. બરાબર, એટલે માની લો ખૂબ જ નાના જથ્થામાં પણ મેં કોઈના જથ્થા લેવો તો એનામાં અણુ અને પરમાણુઓની સંખ્યા કેવી થઈ જાય? ખૂબ જ મોટી થાય. બરાબર, ચાલો, તો વિશાળ માત્રા સંખ્યા માટે તેની માત્રા માટે કોઈ સમાન એકમ જરૂરી બને છે. હવે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે મોલ સંકલ્પના એટલે શું? પાછળ અવાજ નહીં. બરાબર, ચલો, 1 ડઝન એટલે આપણે શું કહીએ? 12 નંગ. બરાબર, હવે 12 નંગ શું હોય? 12 નંગ સફરજન હોય જેનો સાઈઝ નાનો છે, કદ નાનું છે. કે 12 મેં તરબૂચ લઈ લઉં. બરાબર, પણ જોઈએ તો 1 ડઝન જ થશે. બરાબર, પણ મારે ડઝનમાં આપવું હોય તો પણ અમે 12 નંગ તરબૂચ લાવો તો અમે હવે 1 ડઝન લાવ્યા એમ જ કહી શકું કે નહીં? કહી શકું કે નહીં કહી શકું? બરાબર, ચાલો, એક કોડી એટલે કેટલા થાય? બીજું 20 નંગ ને એક ગ્રોસ એટલે કે 144 નંગ. એટલે આ અલગ અલગ જે પેલા શું કે એકમો છે તે આપણે અહીંયા શું કે વ્યાખ્યાયિત કરેલા છે કે આ રીતે આપણે સંદર્ભમાં ઉપયોગ કરીએ. તો તે જ રીતનું કંઈક આ છે મોલ. મોલ એ શું દર્શાવે છે? એક નિશ્ચિત સંખ્યા દર્શાવે છે. બરાબર, એ નિશ્ચિત સંખ્યા કોની હશે? તો કોઈ પણ સ્પીસીસની. કોઈ પણ સ્પીસીસમાં શું આવશે? પરમાણુ, અણુ, કણ. કોઈ કણની વાત કરે છે, ઇલેક્ટ્રોન અથવા તો આયનો, એ કોઈ પણ સ્પીસીસ હોઈ શકે છે. એનો એક ચોક્કસ આંકડો દર્શાવશે. એ કોણ દર્શાવશે? મોલ. બરાબર, ચાલો, એસઆઈ પદ્ધતિમાં મોલ જેને પદાર્થના જથ્થા માટેની 7મી રાશિ તરીકે દાખલ કરેલી છે, જે 7 રાશિઓ છે તેમાંની એક છે. ચાલો, તેને સંજ્ઞા મોલ MOL વડે દર્શાવવામાં આવે છે, જે જથ્થાનો શું છે? એસઆઈ એકમ છે. ને તે શું દર્શાવે છે? 1 મોલ 6.0221476 ગુણ્યા 1023 જેટલી ચોક્કસ સંખ્યામાં મૂળભૂત સ્પીસીસ ધરાવે છે. મૂળભૂત સ્પીસીસ એટલે આ જે 5 કે 6 વગેરે ની વાત કરી છે તે સ્પીસીસ અહીંયા દર્શાવે છે. કેટલી? 6.0221476 ગુણ્યા 1023. બરાબર, એટલે કે આટલી સંખ્યામાં ધારો કે પરમાણુ હશે, આટલી સંખ્યામાં જો પરમાણુ હશે તો મેં શું કહીશ કે 1 મોલ પરમાણુ છે. શું કહેશું? 1 મોલ. માની લો પરમાણુની જગ્યાએ ઇલેક્ટ્રોન હોય. બરાબર, આટલી સંખ્યામાં મેં ઇલેક્ટ્રોન લેવું તો મેં શું કહીશ? 1 મોલ ઇલેક્ટ્રોન છે. બરાબર, માની લો ઇલેક્ટ્રોનની જગ્યાએ અણુ હોય. બરાબર, પરમાણુથી અણુ બને. બરાબર, પણ મેં આટલી જ સંખ્યામાં જો અણુઓ પણ લઈશ તો મેં શું કહીશ? 1 મોલ અણુ છે. બરાબર, એક એક્ઝામ્પલ ફરીથી આપું. જે તરબૂચની મેં વાત કરેલી. બરાબર, મેં 12 તરબૂચ લાવું તો 1 ડઝન તરબૂચ છે એમ કેવું. પણ માની લો એક જ તરબૂચના મેં 12 ટુકડા કરી દઉં અને પછી કેવું આ 1 ડઝન
એક ડઝન તરબૂચના ટુકડાઓ છે તો બી કંઈ ખોટું નથી, બરાબર. એ જ રીતે ડઝન જેમ આપણે ઉપયોગ કરીએ છીએ તે જ રીતે આ મોલ પણ ઉપયોગમાં લેવાય છે. હા હમ હવે હવે આપણે આપણા પર ડિપેન્ડ છે કે આપણે વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે ડઝન ને તો આપણે કોઈ બી હોય તને આપણે ટુકડો જ કહેવાના છે, બરાબર. એટલે અલગ અલગ રીતે ચાલે પણ આની અંદર આવું નહીં થશે, બરાબર. હવે મેં આટલા સંખ્યામાં અણુઓ લેવું તો એ મેં ત્યારે એક જ અણુઓની વાત કરતો હોઈશ, બરાબર. પરમાણુ કહીશ તમે એક જ પ્રકારના પરમાણુની વાત કરતો હોઈશ, અને ઇલેક્ટ્રોન કેવું તો ભાઈ ઇલેક્ટ્રોનમાં તો કંઈ બીજું કંઈ અલગ હોતું નથી, બરાબર. પણ વ્યવહારમાં આ બધું થોડુંક અલગ હોય છે, પણ આપણે અહીંયા એક જ પ્રકારની જે વાત કરીએ છીએ ત્યારે છે, બરાબર. ચલો ચલો આ સંખ્યા છે, આ જે સંખ્યા છે તેને શું કહેવાય છે તો એને એવોગેડ્રો અચળાંક કહેવાય છે, બરાબર. એવો તો કેવો ગધેડો એવું નામ આપે ને કોઈ કોઈ, બરાબર. એવોગેડ્રો અચળાંક કહેવાય છે જેને n ને સબસ્ક્રિપ્ટમાં a વડે દર્શાવાય છે. તેનું નિશ્ચિત સંખ્યાત્મક મૂલ્ય છે જે કયું છે 6.022 ગુણ્યા 10 ની 23. આ યાદ રાખવાનું છે, બરાબર. પણ આટલું લાંબુ મૂલ્ય યાદ નથી રાખવાનું, બરાબર. 6.022 બસ આટલું જ યાદ રાખવાનું છે. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એ કોનું મૂલ્ય છે? એવોગેડ્રો અચળાંકનું મૂલ્ય છે જે આપણે યાદ રાખવાનું છે. ચલો તેનો એકમ શું છે? મોલ ઇનવર્સ, બરાબર. આનો એકમ શું છે? મોલ ઇનવર્સ, એકના છેદમાં મોલ, બરાબર. એકના છેદમાં મોલ કેમ? કારણ કે એક મોલની અંદર આટલી સંખ્યા છે જે પણ સ્પીસીસની છે તે દર્શાવવા માટે એકના છેદમાં મોલ એનો શું છે? એકમ, બરાબર. ચાલો પ્રણાલીમાં રહેલો જથ્થો તેને સંજ્ઞા n વડે દર્શાવેલી મૂળભૂત સંખ્યાનું એ માપ છે. મૂળભૂત સ્પીસીસ તરીકે પરમાણુ, અણુ, આયન કાં તો ઇલેક્ટ્રોન કોઈ પણ હોઈ શકે છે, બરાબર. એના પર ખાસ કરીને ભાર મૂકીએ તો પદાર્થનો એક મોલ એટલે કોઈ પણ પદાર્થમાં રહેલા પછી તે ગમે તે હોય પણ તે સરખી સંખ્યામાં સ્પીસીસ ધરાવે છે, બરાબર. ખ્યાલ આવ્યો? ચલો પાછળ જઈએ તો ખૂબ જ પરિશુદ્ધતાથી આ સંખ્યા નક્કી કરવા માટે દળ સ્પેક્ટ્રોમીટર, કોનો? દળ સ્પેક્ટ્રોમીટર ખૂબ ઇમ્પોર્ટન્ટ એક સાધન હોય છે, બરાબર. જે મોટા મોટા કદાચ ઇન્ડસ્ટ્રીયલ લેબોરેટરીની અંદર કદાચ જોવા મળે, બહુ મોટી હોય તો દળ સ્પેક્ટ્રોમીટર, તેની મદદથી દળ નક્કી કરી શકાય છે. તો એને શું તે ના, આ તો લાખોની વસ્તુ હોય, બરાબર. ને ઘણા કદાચ નાની ઇન્ડસ્ટ્રીમાં પણ નહીં જોવા મળે, જે બહુ ખૂબ જ મોટી ઇન્ડસ્ટ્રી હોય તેની અંદર જ જોવા મળે. અંબુજા સિમેન્ટ નું કામ જ છે પણ દળ માપવાનું, બરાબર. આ પરમાણુ નો દળ નક્કી કરે, સિમેન્ટ નો નહીં. ચલો મદદથી કાર્બન 12 નો પરમાણુ દળ નક્કી કરી શકાયું છે, ને તેનો દળ કેટલો છે? 1.992648 ગુણ્યા 10 ની -23 ગ્રામ છે. હવે આપણે જાણીએ છીએ કે એક મોલ કાર્બનનું વજન કેટલું છે? 12. આથી તેમાં રહેલા પરમાણુની સંખ્યા નીચે પ્રમાણે થશે. હવે નીચે પ્રમાણે તો આપણી પાસે જગ્યા નથી, બરાબર. તો ચલો કઈ નહીં, જવા દો. એક મોલમાં રહેલા સ્પીસીસની સંખ્યા એટલી અગત્યની હતી કે તેને અલગ નામને સંજ્ઞા આપવામાં આવ્યા, જે શું છે? એવોગેડ્રો અચળાંક, બરાબર. આપણે વાત કરી ગયા તે જ લખેલું છે અહીંયા, બરાબર. પણ બીજી ભાષામાં લખેલું છે, બરાબર. ચલો તો આ જે સંખ્યા છે તેને બસ 10 ની 23 છે તેને છૂટા પાડીને આ લોકોએ લખી દીધું છે, જેટલા 0 છે તેટલા, બરાબર. આ સંખ્યા મેં તમને ત્યારે પણ દર્શાવેલી જ્યારે પેલી વૈજ્ઞાનિક સંકેત આપણે જોતા હતા, બરાબર. ખૂબ જ મોટો આંકડો છે. ચલો કોઈ પણ પદાર્થની આટલી મોટી સંખ્યામાં સ્પીસીસ પરમાણુ એક મોલ કહેવામાં આવે છે. જવા દે, બરાબર. એક મોલ પાણીના અણુ એટલે શું કહેવાય? 6.022 ગુણ્યા 10 ની 23 પાણીના અણુઓ, બરાબર. ચલો હવે આ કામની વસ્તુ છે, બરાબર. જરાક અહીંયા ધ્યાન આપજો, બરાબર. પાછળ ધ્યાન આપજો અહીંયા જરીક. ચલો એક મોલ સોડિયમ ક્લોરાઇડ એટલે
એટલે 6.022 ગુણ્યા 10⁻23 સોડિયમ ક્લોરાઇડના સૂત્ર એકમો. બરાબર. ચાલો હવે મોલની વ્યાખ્યા આપ્યા પછી કોઈ પણ પદાર્થ અથવા તેના દળ સ્પીસીસનું 1 મોલનું દળ જાણવું સરળ બન્યું છે. 1 મોલનું દળ. હવે પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું વજનને શું કહેવામાં આવે છે? અહીંયા મોલર દળ કહેવામાં આવે છે. ચાલો આ શબ્દ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મોલર દળ આપણે પાછળ ભણેલા છે આણ્વીય દળ અને પરમાણુ દળ. ને અહીંયા એક નવો શબ્દ આવેલો છે મોલર દળ. તો કોઈ પણ પદાર્થનું મેં 1 મોલ કોઈ પણ પદાર્થનું મેં 1 મોલનું ગ્રામમાં વજન કરું તો તેને શું કહેવાશે? મોલર દળ કહેવાશે. અને તે સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો પરમાણુય દળ, આણ્વીય દળ અથવા તો સૂત્ર દળ જેટલું જ થાય છે. બરાબર. આપણે જે પાછળ ગણતા હતા તે રીતનું જ આ મોલર દળ છે, જે આપણે યુ માં દર્શાવતા હતા. બસ આપણે એનો એકમ શું રાખીશું? અહીંયા ગ્રામ પર મોલ. ગણતરી પણ એ જ રહેશે. બરાબર. ચાલો એટલે આને મોલર દળ કહેવાશે. હા, પરમાણુય દળ અર્થાત મોલર દળ. હવે એના વિશે થોડોક મેં ફેર કહી દઉં કે આણ્વીય દળ, પરમાણુય દળ શું છે. ઓકે, તો આ પરમાણુય દળ, આણ્વીય દળ અથવા તો સૂત્ર દળ. બરાબર. ને અહીંયા લખું છું મોલર દળ. બરાબર. થોડોક એનો ડિફરન્સ મેં તમને કહું છું જે તમારે સમજ પૂરતું યાદ રાખવાનું છે. કયા પૂરતું? સમજ પૂરતું. ચાલો હવે જો આ જે પરમાણુય દળ, આણ્વીય દળ અને સૂત્ર દળ છે તે શું આવશે? એક પરમાણુ, અણુ અથવા તો એક સૂત્ર એકમ નું દળ દર્શાવે છે. શું દર્શાવશે? આ એક પરમાણુ, એક અણુ કાં તો એક સૂત્ર એકમનું દળ દર્શાવશે. પણ આ મોલર દળ છે તે 1 મોલ સ્પીસીસ. બરાબર. સ્પીસીસ શબ્દ અહીંયા લખી દઉં છું. 1 મોલ સ્પીસીસ એટલે શું હશે? 1 મોલ પરમાણુ, 1 મોલ અણુ, 1 મોલ સૂત્ર એકમો અથવા તો આયનો, ઇલેક્ટ્રોન જે હોય તેનું દળ દર્શાવશે. બરાબર. સ્પીસીસ એટલે હમણાં જ મેં ભણાવ્યો, ક્યાં ધ્યાન આપતા હતા ભાઈ? બરાબર. સ્પીસીસ એટલે અહીંયા સ્પીસીસ એટલે પરમાણુ, અણુ, કણો, ઇલેક્ટ્રોન અને આયનોની વાત કરતા છે. બરાબર. અત્યારે મેં સ્પીસીસ બોલ્યો છતાં ત્યારે પણ એકવાર બોલ્યો મેં. ચાલો કઈ વાંધો નહીં, ભૂલી જવાય. હવે જો 1 મોલ સ્પીસીસ, 1 મોલ એટલે કેટલા? આપણે સ્પીસીસ ની વાત કરીએ 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. જેટલી સ્પીસીસ મેં લેવું, સ્પીસીસ તેનું દળ મેં માપું તેને મેં શું કહીશ? મોલર દળ જ કહીશ. બરાબર. આ જેનો એક ફેર છે જે શું છે કે આ એક પરમાણુ, અણુ કાં એક સૂત્ર એકમની વાત કરે. આ 6.022 ગુણ્યા 10⁻23 જેને મેં 1 મોલ કહું છું તે સ્પીસીસ નો દળ દર્શાવશે. બરાબર. અને આની મેં ગણતરી પર કરું ગમે તે રીતે કે એક પરમાણુનો ગણું ને પછી આના વડે ગુણાકાર કરી દઉં તો પણ એનો જવાબ એ રીતે ગોઠવેલો છે એ લોકોએ, વૈજ્ઞાનિકોએ, કે આનો જે જવાબ છે અને આનો જવાબ છે તે સંખ્યાત્મક રીતે કેવો આવશે? સમાન આવશે. સંખ્યાત્મક રીતે કેવા આવશે? સમાન. ચાલો આ બંને વચ્ચે ખાલી એક ફરક હજુ યાદ રાખવાનો છે. તો આને આપણે એકમ યુ વડે દર્શાવીશું. એટલે કે જો આપણો દાખલો હોય ચેપ્ટર 1 ની અંદર, તેની અંદર પરમાણુ દળ, આણ્વીય દળ અથવા સૂત્ર દળ પૂછેલું હોય તો આપણે એના જવાબમાં એકમ શું લખીશું? યુ. પરંતુ જો તમને મોલર દળ પૂછવામાં આવશે તો તેનો એકમ આપણે શું લખીશું? અહીંયા ગ્રામ પર મોલ. બરાબર. ગ્રામ પર મોલ એટલે એ જ એની વ્યાખ્યા છે, મોલર દળની વ્યાખ્યા, કે પદાર્થના 1 મોલમાં ગ્રામમાં દર્શાવેલું વજન. બરાબર. બસ આ બે વસ્તુ તમારે થોડીક યાદ રાખવાની છે. આ બંનેનો એક ફેરફાર શું છે તે. બરાબર. ખ્યાલ આવી ગયો દરેકને? આગળ વધીએ આપણે. ચલો કોયડો જોઈ લઈએ આપણે. બરાબર. કઈ નથી કોયડાની અંદર. કોયડા અને સ્વાધ્યાયનો એક દાખલો. ચલો એકમાં શું પૂછેલો છે મને? આણ્વીય દળ પૂછેલો છે અને બીજામાં શું પૂછેલો છે મને? મોલર દળ. બરાબર. ગણીએ. બંનેની પ્રોસેસ આપણે સેમ કરવાની છે.
ચાલો તો ગણીએ ગ્લુકોઝ નું આણ્વીય દળ કઈ રીતે ગણીશું આપણે ગ્લુકોઝ C6H12O6 બરાબર ચલો કઈ રીતે ગણીશું ચાલો 6 ગુણ્યા કાર્બન નું પરમાણુ સોરી કાર્બન નું શું આવશે પરમાણુય દળ બરાબર હવે કોયડાની અંદર છે ને ત્યાંના એક્ઝેક્ટ મૂલ્ય લખેલા છે શું લખેલા છે એક્ઝેક્ટ મૂલ્ય લખેલા છે હવે એક્ઝેક્ટ મૂલ્ય તો મને પણ યાદ નથી બરાબર તો આપણે આશરે 12 જ લખી દઈએ બરાબર લગભગ 12.0011 છે પણ હવે જવા દે ભાઈ એને ચલો હવે શું લખીશું હાઇડ્રોજન 12 છે બરાબર ને હાઇડ્રોજન નો પરમાણુય દળ કેટલા આવશે 1 લેવો છું બરાબર એનું એક્ઝેક્ટ મૂલ્ય 1.008 છે બરાબર ને કોયડામાં એ રીતે ગણેલું છે પણ આપણે ભાઈ આપણા પ્રમાણે જોઈએ ચલો 6 છે ઓક્સિજન એટલે 6 ગુણ્યા ઓક્સિજન નું પરમાણુય દળ કેટલો હશે ઓક્સિજન 16 બરાબર યાદ કરેલા છે ઘણા યાદ કરે છે ને બધા બરાબર પાછળ યાદ કર્યા છે ને હા શું આવે ઓક્સિજન નું નાઇટ્રોજન નું पूछे तो नहीं खबर पड़े ऐसा कैसे चलेगा नहीं चलेगा ये बराबर चलो आ કેટલા આવશે 12 છંગ 72 વત્તા 12 પ્લસ 16 છંગ 96 બરાબર ચલો કેટલો જવાબ આવશે આનો 180 બરાબર શું લખું મેં આનો નું આણ્વીય દળ યુ બરાબર બરાબર ચલો આ બાજુ ઉઠો ચલો હવે ગણી કાઢ્યું આણ્વીય દળ મોલર દળ ગણીએ આપણે ચલો પહેલું H2 નો ગણી કાઢો H2 નું મોલર દળ ચલો કઈ રીતે ગણાશે આનો પણ ચલો 2 કૌંસમાં હાઇડ્રોજન નો કેટલા આવશે 1 કુલ પ્લસ ઓક્સિજન નો કેટલા આવશે 1 જ છે એટલે 16 બરાબર એટલે કેટલા જવાબ હશે 18 હવે એકમ મેઇન છે શું લખીશું એકમ અહીંયા ગ્રામ પર મોલ યુ નહીં બરાબર આણ્વીય દળ પૂછે તો આપણે યુ લખીશું અહીંયા આપણને શું પૂછેલું છે મોલર દળ બરાબર મોલર દળ માટે અહીંયા ગ્રામ પર મોલ લખીશું બરાબર કમસે કમ ચેપ્ટર 1 પૂરતું તો આપણે આ જ કરીશું બરાબર પછી કદાચ પાછળ થોડાક આપણે બીજા ચેપ્ટર ની અંદર કદાચ શબ્દો આમ તેમ થઈ જાય તો ચાલશે પણ આ ચેપ્ટર 1 ની અંદર શબ્દો સાચવવા પડશે બરાબર ચાલો શું હવે જો આ ગ્રામ મેં GM કેમ લખું છું કારણ કે ઘણી વખત આ નવળો દેખાઈ જાય છે ઘણાને બરાબર એટલે ગ્રામ માંથી આ મોલ ઇનવર્સ લખવું પડશે બરાબર ને એને M ઇનવર્સ ના લખાય M ઇનવર્સ લખો તો મીટર ઇનવર્સ થઈ જાય બરાબર મોલ ઇનવર્સ છે આ યુપીએસસી આપ્યો છે તો એ જ લખવો પડશે આપણે બરાબર એમાં કોઈ છૂટ ચાલશે નહીં બરાબર શિક્ષણ મંત્રી પણ આવીને કહેશે કે આને અમે આપણે મીટર ઇનવર્સ લખીશું તે પણ નહીં ચાલશે કારણ કે આઈયુપીએસસી નક્કી કરેલું છે ઇન્ટરનેશનલ સંસ્થાએ બરાબર આપણે નક્કી નથી કર્યું ચલો હવે CO2 અને CH4 બરાબર ચલો એક કામ કરો CO2 ને CH4 મેં તમને હોમવર્કમાં આપી દઉં બરાબર ચલો આટલો હોમવર્ક કરી લાવજો આ CO2 CH4 શું લખશો અને એકમ શું લખશો આ બાજુ એકમ શું લખશો આનો ગ્રામ પર મોલ બરાબર ચલો 12C પરમાણુનો દળ આપણો ગ્રામમાં કેટલો થશે બરાબર ચલો તો અહીંયા જે ગણતરી આપણે કરવાની હતી અહીંયા જેની જગ્યા આપણી પાસે નહીં હતી તે જ ગણતરી કરવાની છે બરાબર ચલો જોઈએ આનો દળ ચલો આના માટે તો આપણને થોડી કિંમતો જોઈશે જે કિંમતો અહીંયા થિયરીમાં જ છે
તો કાર્બનનું પરમાણુનું દળ, અચ્છા આ જવાબ છે. ચલો જવાબ કઈ રીતે લાવવાનો છે આપણે? ચલો હવે મારા એક કાર્બનનું દળ કેટલો છે આપણો? 12 ગ્રામ છે, બરાબર. હવે મારા પરમાણુ કેટલા છે 12 ગ્રામ ની અંદર? 6.022 ગુણ્યા 10⁻23 છે, બરાબર. આ વાંધો છે. ચલો 6.022 ગુણ્યા 10⁻23, બરાબર. જે 1 મોલ છે, 1 મોલ પાછળ શું વાતો ચાલે છે? ચાલો 1 મોલ નો 6.022 ગુણ્યા 10⁻23 નો દળ કેટલો આવશે આપણો? 12 ગ્રામ. પરંતુ આપણને કેટલો પૂછેલો છે? એક પરમાણુનો દળ પૂછેલો છે. આ તો હવે આપણા આટલા પરમાણુનો દળ કેટલો હોય? 12 નો, તો એક પરમાણુનો કેટલો? બરાબર. ચાલો થોડુંક શબ્દોમાં લખી દઉં, થોડુંક વ્યવસ્થિત રીતે. આ બધા એરો એરોમાં મજા નહીં આવશે, બરાબર. પરમાણુનું દળ બરાબર કેટલા? 12 ગ્રામ. માટે એક પરમાણુનું દળ બરાબર કેટલું થશે? બરાબર, ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 12/6.022 ગુણ્યા 10⁻23, બરાબર. ચલો તો આને ગણતરી કરીએ તો 12/6.022 કરો, બરાબર. હા 1.9926, બસ આટલો. અહીંયા કેટલા આંકડા આપેલા છે તે જ લઈ લે ને. અહીંયા કેટલા લખેલા છે લોકોએ? હજુ બે આંકડા લઈ લે. 48 આવે છે, 48, બરાબર. ચાલો હવે 10⁻23 ઉપર લઈએ, 10⁻23, બરાબર. નાખવામાં આવશે ગ્રામની અંદર આવશે, બરાબર. તો આ રીતે આપણે કાર્બનનો પરમાણુ શોધ્યો. આવે છે 93 છે, 43 છે, પણ ત્યાં લગભગ છે ને તે આના 6.022 ના વધારે આંકડા લીધા હશે, બરાબર. આપણે આટલા જ આંકડા લીધા છે એટલે પેલો જવાબ બરાબર હશે. કેટલા આવે છે? 93, બરાબર. એટલે આટલા ગ્રામ વજન છે, બરાબર. કેટલા? કાર્બનનું એક પરમાણુનું વજન કેટલું? એક પરમાણુ, બરાબર. વજન શબ્દ દળ શબ્દ વાપરવાનો છે. એક દળ પરમાણુનું આટલું થશે, બરાબર. ચલો ઓકે, જવાબ તો મારી બેઠા જ છે. ચાલો ભાઈ, જવાબ પહેલા મેં છુપાઈ દઉં. ચાલો હવે આ દાખલા જોઈએ આપણે. શું કરવાનું છે આ દાખલાની અંદર? નીચેનામાંના દરેક પરમાણુની સંખ્યામાં દરેકમાં પરમાણુની સંખ્યાની ગણતરી કરો, બરાબર. ચલો તો AR ના 52 મોલ, તો મેં AR ના 52 મોલ લેવું, 52 મોલ, તો તેમાં કેટલા પરમાણુ હશે? ચલો હવે આર્ગોન ના 52 મોલ લેવું, બરાબર. ચાલો હવે આર્ગોન છે તેને મેં 52 મોલ લેવું, એનો અર્થ શું થયો? મેં 52 મોલ આર્ગોન લીધો. હવે મને ખ્યાલ છે એક મોલમાં કેટલા પરમાણુ હોય આપણા આર્ગોનના? કેટલા હશે એક મોલમાં? બોલો કેટલા હશે એક મોલમાં? આ બધી પાછળ શું હોય એક મોલમાં? કેટલા? આર્ગોન ની વાત કરતો છો. મોલ, એક મોલમાં કેટલા પરમાણુ હોય?
6.022 ગુણ્યા 10 ની 23. આ પહેલા બોલી તે જ કીધું જ, પણ મારે બધું સમજાવવું પડે ને વ્યવસ્થિત. એક મોલ આર્ગોનમાં, બી કોન્ફિડન્ટ, જો આ જવાબ સાચો હોય તો રિપીટ કરો, બરાબર ને? એક મોલ આર્ગોન પાછળ, એક મોલ આર્ગોનમાં કેટલા પરમાણુ હોય પાછળ દીદી? એક મોલ આર્ગોનમાં કેટલા પરમાણુ હોય? ક્યાં ધ્યાન આપો છો તમે? આજે બહુ ઊંઘ આવે છે. મને કાલે પણ આજ કમેન્ટ મળેલી, આજે બહુ ઊંઘ આવે છે. પરમ દાડે પણ એ જ કમેન્ટ હતી, આજે પણ ઊંઘ આવે છે. ચલો એક મોલ ની વાત કરું એટલે એક મોલ એટલે આજ આંકડો તમારા મગજમાં આવવો જોઈએ. 6.022 ગુણ્યા 10 ની 23, બરાબર વૈષ્ણવી? ચલો કેટલા? 6.022 ગુણ્યા 10 ની 23 શું છે અહીંયા સ્પીસીસ તરીકે? આપણે પરમાણુની વાત કરતા છે, બરાબર? તો એક મોલ આર્ગોનમાં 6.022 ગુણ્યા 10 ની 23 આપણે કેટલા મોલ લીધા છે? 52. તો 52 મોલ, અવાજ ઓછો, 52 મોલ આર્ગોનમાં આપણા કેટલા પરમાણુ હશે? બરાબર, તો બસ ક્રોસ ગુણાકાર કરી દો. ચલો તો 52 બસ આવી ગયું. હવે સારું લાગે છે? ચલો 52 ગુણ્યા, ચલો 52 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ના છેદમાં 1. ચલો ગણતરી કરી દો, કેટલા આવશે? 313.144, બરાબર, ગુણ્યા 10 ની 23 આવશે. ચલો વૈજ્ઞાનિક સંકેત ભૂલ્યો નથી ને? બરાબર, કોણ ફેરવી આપશે મને વૈજ્ઞાનિક સંકેતમાં? વૈજ્ઞાનિક સંકેત એટલે શું? સર તમે તો મારી બધી મહેનતનો એક વારમાં ચૂરો કરી દીધો. અરે વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવવું છે આપણે, n ગુણ્યા 10 ની n માં ફેરવવાનું છે. હા સર, આવું કંઈક ભણેલા અમે. અરે રે, ચલો ચલો અવાજ નહીં, બરાબર. ચાલો તો જ વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવી આપો હવે, બરાબર. ચાલો કઈ રીતે લખાશે અને વૈજ્ઞાનિક સંકેતમાં? ચલો એમાં પેનની કોઈ જરૂર નથી. 3.144 ગુણ્યા 10 ની 25, બરાબર. ડાબી બાજુ ખસી એટલે આપણે વધારવું પડશે, બરાબર. ચલો થોડોક જવાબ જોઈ લઈએ પહેલાનો આવ્યો છે કે નહીં. 3.13 ગુણ્યા 10 ની 25, બરાબર. ચલો ખ્યાલ આવી ગયો? આની અંદર મોલ ની વાત કરે એટલે એક જ આપણો આંકડો આવો જોઈએ, 6.022 ગુણ્યા 10 ની 23. ચલો બીજો છે હિલિયમ ના 52 યુ. ચલો હિલિયમ ના 52 યુ માં કેટલા પરમાણુઓ હશે? હિલિયમ ના 52 યુ. હવે મોલ શબ્દ નથી, અહીંયા ધ્યાન રાખો, મોલ શબ્દ નથી. યુ ને મોલ એક જ નથી, મેં કીધું તમને, પરમાણુ ની વાત કરતા છે આપણે. ચલો પાછળ જઈએ ફરીથી. આ સ્લાઇડ ને ધ્યાનથી વાંચો, ફરીથી વાંચો ધ્યાનથી. એ નહીં, આ ઉપરની વસ્તુ વાંચો, ધ્યાનથી વાંચો. અરે યુ માં દર્શાવીશું. અવાજ ઓછો, અવાજ વધારે છે. જે બોલે તે ભાઈ જરાક શાંત રહ્યો. ચલો વિચારો, આમાં ખ્યાલ આવે કોઈને?
આમાં કોઈને કઈ ખ્યાલ આવ્યો? ચાલો હું સમજાવું છું. પરમાણ્વીય દળ, આણ્વીય દળ અને સૂત્ર દળ આપેલું છે તેને મેં યુ માં દર્શાવું છું. એટલે કે આ જે પ્રશ્ન છે તેની અંદર મને શું આપેલું છે? આ આણ્વીય દળ આપેલું છે, બરાબર. ને આ શું આપેલું હતું મને? મોલર દળ આપેલું હતું, બરાબર. જ્યારે મેં મોલર દળની વાત કરું ત્યારે એની અંદર શું વિચારીશ, આ કેટલી સ્પીસીસ છે એની અંદર? 6.022 ગુણ્યા 10⁻23 સ્પીસીસ છે, બરાબર. પણ જ્યારે મેં આણ્વીય દળ, મોલર દળ અથવા સૂત્ર દળની વાત કરીશ, બરાબર, તે કેટલા સ્પીસીસ નું હશે? તો એકનું જ હશે, બરાબર, માત્ર એકનું હશે. 6.022 ગુણ્યા 10⁻23 નો નહીં, બરાબર. એટલે કે આજે મને સોરી આજે 52 યુ આપેલો છે તે કેટલી સ્પીસીસ નું વજન હશે? બરાબર, તે એક સ્પીસીસ નું હશે. પણ એ 52 છે, હિલિયમ નો 52 આવે, બરાબર. હિલિયમ નો કેટલો આવે? 2 આવશે કે 4 આવશે? 4 આવે એનો. હાઇડ્રોજન ભાઈ તમે તો કહો કેમિસ્ટ્રી નું એક જ દેવાના ભાઈ. હાઇડ્રોજન નો 4 આવે. હિલિયમ નો કેટલો આવશે? 4 આવશે, બરાબર. એટલે કે હિલિયમ ના 52 યુ લેવો, હિલિયમ નો 2 આવશે પણ એમાં 2 ન્યુટ્રોન પણ હોય, બરાબર. એટલે 2 પ્રોટોન પ્લસ 2 ન્યુટ્રોન 4 આવશે, બરાબર. હાઇડ્રોજનમાં કોઈ ન્યુટ્રોન હોતા નથી એટલે એનો એક જ પ્રોટોન હોય છે એટલે એનો 1, બરાબર. ચલો બીજો કોઈ કન્ફ્યુઝન છે? ચલો હવે જો હિલિયમ નો અહીંયા મેં 52 યુ લેવું છું, બરાબર, 52 યુ. પણ મને ખબર છે હિલિયમ નો જ્યારે મેં એક પરમાણુ લેવું, કેટલા? હિલિયમ ના એક પરમાણુ તેનું યુ ની અંદર વજન કેટલું હશે? દળ કેટલું હશે? 4 યુ, 4 યુ, બરાબર. ચલો ને આપણી પાસે કેટલા છે? 52, બરાબર. તો હિલિયમ ના, ચલો ફરીથી જરાક વ્યવસ્થિત લખી દઉં, બરાબર. કે થોડોક પાછી ગોઠવી કાઢું, મસ્ત. ચલો હિલિયમ નું 4 યુ વજન કેટલાનો? એક પરમાણુ માટે આપણી પાસે કેટલા છે? 52 યુ એ કેટલા થશે? બરાબર. તો ચાલો શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરી દો. તો 52 ગુણ્યા 1/4, 4 વડે ભાગવાનું, સિમ્પલ, બરાબર. કેટલા આવશે? આ 13 પરમાણુ, બરાબર. એટલે 13 પરમાણુનું વજન કેટલું હશે આપણું? 13 પરમાણુનું વજન કેટલું હશે આપણું? આ 52 યુ થશે. આ ખ્યાલ આવ્યો ને, બરાબર. મોલ શબ્દ હોય એટલે આપણે કેટલી સ્પીસીસ વિચારવાની? 6.022 ગુણ્યા 10⁻23 કેટલી અદિતિ? કેટલું વિચારવાનું આપણે? ચા ભાઈ ગુડ નાઇટ થઈ ગયું કે? ચલો ઉઠો. 1 મોલ એટલે શું વિચારવાનું આપણે? ને યુ આપેલું હોય ત્યારે એક પરમાણુ, બરાબર. અહીંયા કેટલા છે આપણા? 13. ચલો હવે છેલ્લું જોઈએ આપણે ગ્રામ માટે, બરાબર. ચલો હવે અહીંયા લખી દઈએ, બરાબર. ચાલો હિલિયમ ના 12 ગ્રામ છે ને જ્યારે ગ્રામમાં વજન આપેલું હોય ત્યારે આપણે શું કરવું પડે? એને સૌથી પહેલા એનું મોલર દળ શોધી કાઢવાનું. શું શોધવાનું? મોલર દળ શોધી કાઢવાનું. ને મોલર દળ પછી આપણે 6.022 ગુણ્યા 10⁻23 પરથી આપણે ગણી કાઢીએ તો આપણને કેટલા મોલ આપેલા છે તે. હવે જો તમારે મોલ શોધવાનું હોય તો શું કરવાનું? એનું સૂત્ર જોઈ લેજો. મોલનું સૂત્ર થોડું વ્યવસ્થિત સારા અક્ષરોમાં લખું છું. હિલિયમના મોલ, હિલિયમના ચાલો જુઓ મોલનું સૂત્ર જોઈ લેજો. હિલિયમના મોલ, બરાબર. મોલનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. મોલનું સૂત્ર શું આવશે? તો મોલ બરાબર આ પેલું દળ ના છેદમાં આણ્વીય દળ, બરાબર. ચલો આપેલ દળ હજુ વાર છે ના છેદમાં આણ્વીય દળ. ચલો પૂરું લખો છું, આણ્વીય દળ. ચલો હવે અહીંયા જો આપણો પરમાણુ છે એટલે મેં પરમાણુ દળ લખો છો. અણુ હતો તમે શું લખીશ? અહીંયા અણુ દળ, બરાબર. એટલે પરમાણ્વીય દળ,
પરમાણુય દળ. બરાબર, ચાલો આપેલું દળ કેટલું છે આપણું 52. બરાબર, અને હિલિયમ નું પરમાણુય દળ કેટલો આવશે 4. બરાબર, ચાલ 4. ચાલો કેટલા આવશે 4 ને આ જવાબ કેટલા આવશે આપણો 13. 13 શું આવશે અહીંયા મોલ. શું આવશે મોલ. ચાલો હવે 13 મોલ છે. બરાબર, હવે આને આપણે બાજુમાં લખી દેતે કશે તો ચાલતે. કોણ છે ટીચર, હું છું કે તમે છો? જો અમારે પ્રેક્ટિસ નથી આ બોર્ડ પર વધારે, બોર્ડ પર લખવાની. બરાબર, ચાલો હવે ચાલો કઈ નહીં, આપણે આ ફરીથી ગણતરી મેં બાજુમાં જ કરી દઉં, અહીંયા નવામાં જ કરી દઉં, ફટાફટ લખી દઉં છું. હિલિયમ ના મોલ બરાબર આપેલ દળ ના છેદમાં હિલિયમનું આણ્વીય દળ બરાબર આ કેટલો હતો આપણો 52 ના છેદમાં 13. બરાબર કેટલા આવશે આ સોરી 13 કા 4 ના છેદમાં 13. બરાબર, આ શું આવી ગયા ના મોલ. હવે મને ખ્યાલ છે એક મોલમાં કેટલા પરમાણુ હોય, એક મોલ હિલિયમમાં 6.022 ગુણ્યા 1023 પરમાણુ હોય. પરમાણુઓ પણ મારી પાસે કેટલા મોલ છે 13 મોલ. હિલિયમમાં કેટલા પરમાણુઓ હશે? બરાબર, ચાલો 13 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ના છેદમાં 1 ગણો આ કેટલા આવશે? હા બરાબર, આ અહીંયા છે કેવાડો છું. $78.286 ગુણ્યા 1023. બરાબર, ચાલો કાપી લ્યો એક એટલે 7.6286 ગુણ્યા 1024. શું હશે આ? પરમાણુ કોના? આપણા હિલિયમના પરમાણુઓ. બરાબર, એટલે જોઈ લઈએ હવે જવાબ આપણે જોઈ લઈએ સાચો આવે છે કે નહીં. 7.8286 8286 આવે છે ને 62 આવે છે. આ 76 પોઈન્ટ આવે છે કે પછી 78 પોઈન્ટ છે? 76 પોઈન્ટ જ આવે છે. જોઈ લેજો, કદાચ ટાઈપિંગ મિસ્ટેક પણ ગણતરી કરી જાવ ને એકવાર. ચાલો ભાઈ તમારે જવા રેડી થઈ ગયા એકદમ જ. બેસો ભાઈ, અંદર જાઓ. 78 છે ને? ચલો 88 બરાબર, આ 78 અહીંયા 82 86 બરાબર. ચાલો તો હવે જોઈ લેજો કઈ રીતે ગણાશે. મોલ હોય ત્યારે શું સમજવાનું આપણું, શું કરવાનું આપણે? આ એક વાત સમરી. મોલ હોય ત્યારે આપણે 6.022 ગુણ્યા 1023 ડાયરેક્ટ આપણે ગુણાકાર થઈ જાય. બરાબર, યુ હોય ત્યારે એક પરમાણુ દળ આપેલું હોય તો એક પરમાણુ દળ મને ખ્યાલ છે તો તેના પરથી મેં ગણતરી કરી શકું. ગ્રામ હોય ત્યારે મેં સૌથી પહેલા મોલ શોધવા પડશે એના. મોલ શોધવાનું સૂત્ર મેં તમને આ જણાવ્યું, આ યાદ રાખજો. જે આપણને આપેલું દળ હોય તે ના છેદમાં એનું આણ્વીય દળ, અણુ હોય તો અણુ ને પરમાણુ હોય તો પરમાણુ. બરાબર, અહીંયા પરમાણુય દળ શબ્દ આવશે, પરમાણુય દળ. આણ્વીય દળ અણુ માટે ગણાય, પરમાણુય દળ પરમાણુ માટે ગણાશે. બરાબર, ચાલો તો બસ આ રીતે ગણતરી કરીને પછી આપણે પરમાણુ શોધી શકીએ છીએ. ચાલો તો હજુ હવે પછી આપણે દાખલા ગણીશું હવે કાલે. બરાબર, તો આપણે હવે નેક્સ્ટ દાખલા મળીશું. વાંચીને આવજો. બરાબર, આ મોલ સંકલ્પના વિશે, મોલ શું છે બરાબર, ને થોડોક આણ્વીય દળ ને મોલર દળનો તફાવત થોડોક વાંચી રાખજો. બરાબર, ને હોમવર્ક આપ્યું તે તમારે ગણવાનું છે. ચલો.